સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ મારી રહી છે ખાનગી શાળાઓની ટક્કર। વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે એઆઈ ટેકનોલોજી। જી હા, વિદ્યાર્થીઓને રોબોટિક્સની તાલીમ આપવામાં આવશે। સુરત મનપા સંચાલિત 18 જેટલી શાળાઓમાં એઆઈ લેબ તૈયાર કરવામાં આવી છે। ડ્રોન બનાવવાથી માંડી તેને ઉડાડવાની તાલીમ પણ અપાઈ છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની જે શાળા છે તેમાં દેશમાં સૌપ્રથમ વખત એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે। આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે। જી મેમ, પહેલી વખત એવું છે કે સરકારી સ્કૂલોમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશને 2047 સુધીમાં વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાનું સંકલ્પ લીધું છે અને માનનીય વડાપ્રધાનશ્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ખૂબ જ ભાર મૂક્યું છે કે યુવા શક્તિને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જો સમજદારીપૂર્વક ઉપયોગ કરે તો ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ખૂબ જ સુપર પાવર બની શકે છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકામાં 18 જેટલી સ્કૂલ્સમાં, સરકારી સ્કૂલ્સમાં, કોર્પોરેશન સંચાલિત સ્કૂલ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, ડ્રોન, 3D પ્રિન્ટિંગ, કોડિંગ એવી વિવિધ પ્રકારની તાલીમનું આયોજન કરવાનું શરૂઆત કરવામાં આવી છે અને સદર પ્રોજેક્ટનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। 18 જેટલી સ્કૂલમાં 11,000 જેટલા વિદ્યાર્થીઓને આ તાલીમનો લાભ મળશે અને આ તાલીમના કારણે આ જો વિદ્યાર્થીઓ છે એ વિશ્વ સ્તરે કોમ્પિટિટિવ સ્કિલ્ડ મેનપાવર તરીકે ભવિષ્યમાં ઉભરી શકે આ હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। 250 જેટલા ટીચર્સને આની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે। જો 18 સ્કૂલ્સ છે આમાં એમના માટેનું ખૂબ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાલીમ માટેનું ઊભું કરવામાં આવ્યું છે અને આમાં એવી વિવિધ પ્રકારની તાલીમો દ્વારા વિદ્યાર્થીઓને આવનાર ભવિષ્યમાં ખૂબ જ લાભ થશે। આ સ્કૂલ્સની છોકરીઓ અત્યારે ડ્રોન્સ ઉડાવવાનું શીખવી રહી છે, ડ્રોન્સ ચલાવવાનું, એમનું મેન્યુફેક્ચરિંગ કેવી રીતે આ બધું બનાવી શકાય છે, રોબોટ્સ કેવી રીતે બનાવી શકાય છે, ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી, આ તમામ પ્રકારની તાલીમો જો ગરીબ પરિવારના લોકો છે, એમના બાળકો, શ્રમજીવી પરિવારના બાળકો છે, એવા બાળકોને આપવામાં આવી રહી છે। તો મને વિશ્વાસ છે કે આવનાર વર્ષોમાં કોર્પોરેશન સંચાલિત સ્કૂલ્સમાં આ તમામ ટ્રેનિંગના થકી આ વિદ્યાર્થીઓ ખૂબ જ રીતે સારી રીતે આગળ વધી શકશે। મેમ, આ જે એઆઈ ટેકનોલોજી છે તેનાથી વિદ્યાર્થીને કેટલો લાભ થશે આવનારા ભવિષ્યમાં? અત્યારે જો સમગ્ર વિશ્વમાં ટેકનોલોજી, ઇનોવેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી બિઝનેસીસ અને ઇકોનોમી ખૂબ જ ગ્રો કરી રહ્યા છે। સમગ્ર વિશ્વમાં દેશો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી ઉપર ખૂબ જ ભાર મૂકી રહ્યા છે અને એમના થકી આવનાર વખતમાં ઇકોનોમિક ગ્રોથ, સોશિયલ ગ્રોથ અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જો ગ્રોથ છે અને એમનું સુપરવિઝન અને મોનિટરિંગ ખૂબ સારી રીતે થઈ શકે છે। એટલે જો અત્યારથી જ નાની ઉંમરમાંથી જ આ લોકોને આ બધી તાલીમો આપવામાં આવશે તો 12th પછી એ લોકોના એક ક્લિયર વિઝન સાથે અને સ્કિલ સાથે એ લોકો જુદા જુદા કોર્સીસમાં આગળ ભણીને વિશ્વ સ્તરીય અને નેશનલ લેવલ ઉપર જુદા જુદા એન્ટરપ્રિન્યોર્સમાં અને જોબ સીકર તરીકે નહીં પણ જોબ ક્રિએટર તરીકે જેવી રીતે માનનીય વડાપ્રધાનશ્રીનું વિઝન છે એવી રીતે એ લોકો આગળ વધી શકશે। તો આ મ્યુનિસિપલ કમિશનર ખાસ કરીને સમગ્ર દેશમાં સૌ પ્રથમ સરકારી જે શાળા છે તેમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને એઆઈ ટેકનોલોજીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે જે આવનારા ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને મદદરૂપ બની રહેશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। मेरे पापा ड्राइवर हैं, वो इधर हम आर्टिफिशियल इंटेलिजेंस के बारे में सीख रहे हैं। जैसे कि अभी आर्टिफिशियल इंटेलिजेंस के बारे में बहुत ज़्यादा फ्यूचर है। फ्यूचर में हमें बहुत हेल्प होने वाली स्टडी में, जैसे बहुत सारे क्षेत्र में आर्टिफिशियल इंटेलिजेंस का यूज़ हो रहा है और आगे बढ़ के बहुत सारे क्षेत्र में और हो सकता है। मुझे एआई क्षेत्र में इंजीनियर बनने के लिए आर्टिफिशियल इंटेलिजेंस बहुत ज़्यादा हेल्प कर सकते हैं। સુરત મહાનગરપાલિકા